આપણે આજે એક એવી ચર્ચા વિચારણા કરવાની છે જ્ઞાનધારામાં, અને આત્મા વિશે વાત કરવી છે. તો મારો ઓડિયો આ પૂરેપૂરો તમે સાંભળજો, કારણ કે આત્મા વિશેની જો કોઈ વાત ન હોય અને ફક્ત કથાઓની જે આપણે વાત કરતા હોઈએ તો બીજાના ઘરની કથા આપણે વારંવાર કહીએ છીએ, પણ જે મૂળ ઘર છે પોતાનું, એ ઘરની કથા એનો ક્યારેય આપણે વિચાર નથી કર્યો કે ભાઈ હું મારું કઈ રીતે છે મૂળ, એના હું મૂળ સુધી જાણી લઉં. કેમ કે આપણું જન્મથી મરણ સુધી આખો ભવ આપણે કથાઓમાં જ વેડફી નાખ્યો છે. એટલે સંતો મહંતોએ કીધું છે કે મૂર્ખાની દાઢી થઈ છે ધોળી, હૃદયમાં જોયો નહીં કાંઈ ખોળી. આ હૃદયની અંદર અનેક ખજાનો પડ્યો છે. જો સાસો કોઈ માલમી માણસ મળી જાય ને બાપા, તો એ ખજાનાની ચાવી તમારા હાથ આવી જાય, અને એ ગુરુ દ્વારા હાથ આવે છે. અને એ ખજાનો એવો છે મારા બાપ, એનો કોઈ દી ખૂટે એવો દેખાય જ નહીં. અઢળક ખજાનો ભર્યો છે, જેમાં વરજનો તાળો મારેલો છે. શું મારેલો છે? વરજનો તાળો. કોઈએ ગલ્ફા તારો કીધો છે, પરંતુ શબ્દરૂપી જે તાળાની કુશી છે એ તો સત્યે કોઈ માલમી, કોઈ અનુભવી પોતાનો અનુભવ જો પોતે કરી લે કે હું સેમ પોતે કોણ છું, એવી ઓળખાણ જઈ સત્ય માણસમાં, અને એની ઓળખાણ પૂરેપૂરી દેહની થઈ જાય એટલે બાપા એ વરજના તાળાની ખુશી આપોઆપ હાથમાં આવી જાય છે. એટલે વરજની ખુશી છે તાળાની. વરજ તાળું છે, વરજ કહેતા લોઢું, લોખંડનો તાળો છે બહુ મોટો. આ તાળાના ઘણા ભાષામાં નામ આપેલા છે, પણ એની ખુશી એક જ શબ્દરૂપી જે સત્ય માણસ અને સતગુરુ સાહેબ એની પાસે હોય છે, અને આ શિષ્યને એ ચાવી અર્પણ કરે છે. એટલે શબ્દરૂપી ખુશી જો કોઈ સાહેબ, કોઈ સતલોક, કોઈ સંત, કોઈ ઋષિમુનિ, કોઈ ભગત આનો માલમી અનુભવી હોય તો એવા સાધુને, સાધક પાસેથી બે હાથ જોડી પ્રણામ કરી, એના પગમાં પડી, કાલાવાલા કરી અને દેહની ઓળખાણ કરાવી લેવી. એટલે દેહની ઓળખાણમાં જે અમર મંત્ર આવે છે, ગુરુ મંત્ર આવે છે, ઓમ સોહમના જાપ આવે છે, નામની ઓળખાણ આવે છે,
આ ભાઈ બાપા આ બધા જે શબ્દ છે એ શબ્દનું મહિમા ગુરુદ્વારે જાઓ અને દેહની ઓળખાણ કરી લ્યો એટલે પછી તમારે આ ભટકણું જે છે આ ભવસાગરના ફેરામાંથી નીકળવું અને સામે કાંઠે જે જવું છે સતલોકમાં પૂગવું છે એ ભવસાગરના ફેરામાંથી ગુરુની નાવ સિવાય સામા કાંઠે જઈ શકાય એમ નથી. એટલે ગુરુનો સહારો જરૂર લેવો પડે છે. એની વિના ગુરુ નાવ વિના આ કાંઠાથી સતના કાંઠા સુધી જે જવું છે સતલોકમાં જવું છે અને સતપુરુષનો સંપર્ક કરવો છે તો એ બાપા જે અનુભવી વીરલા છે જે આ ખજાનો લઈને બેઠા છે એવો તમારા ઘટ ભીતરની અંદર જે ખજાનો છે અને તમને એની ગતાગમ કે ખબર નથી, એ કોઈ માલમી હોય એની પાસે જાઓ તો બાપા જરૂર તમને આ વસ્તુ મળે. અને એ મળવા પાત્ર હશે તો સામે હાલીને પણ કહેશે કે ભાઈ મારી હામો બેહી જા, તું કોણ છો, એની ઓળખાણ તને કરાવી દઉં. એટલે અનેક સંતો થઈ ગયા છે અને મહંતો થઈ ગયા છે આ વાતને પામી અને આ ખજાનાની ખુશી મેળવી અને પોતે સંતોષ થયા છે. અને આજે આપણે સર્વે માનવો એક સમાન, ત્યારે બાપા ત્યાં ભેદભાવ રહે નહીં, ત્યાં ઊંચા નીચાનો જરાય પણ આતરો ન રહે. આ ત્યારે આ વસ્તુ મળે કેવી અને કોણ મેળવી શકે? કબીર સાહેબ કહે છે જે જાત વરણને કુળ ખોય એ બાપા વરજની સાવીને જ મેળવી લે છે. મારા બાપ, જેને જાત વરણને કુળ ભલે ખોય એને કોઈ જાતની પરવા ન હોય અને લોક લાજ ન હોય, હું ઊંચો નીચો એની જરાય પણ બંદગી કરવામાં ભેદભાવ ન રાખે અને સર્વે માનવ એક સમાન રાખે અને એ પ્રમાણે બંદગી કરે, એને જેને તપસ્યા કહેવામાં આવે છે. કે કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય તો અહીંયા ભેદભાવ ન આવે. કારણ કોઈ માણસનું મન કોસવાતું હોય કે હું ઊંચા કુળનો છું અને નીચા કુળનો, અડેલો પાણી, અડેલી રોટલી, અડેલી થાળી અને અડેલી લોટીનો હું ઉપયોગ ન કરું તો મારા વાલાવ તમે વિચાર કરી લ્યો. દિવસની જે જાગૃત અવસ્થામાં હોવ ત્યારે તમને બધી સર્વે માહિતી છે અને નિંદ્રિય અવસ્થામાં માહિતી નથી અને લય પામી જાય છે. જેને સંતોએ કીધું છે કે લય પામી જાય પછી અહીંયા જાત વરણ કુળ રહેતી નથી.
અને આ મળમૂત્રની કાયા છે એ પવિત્ર કોઈથી થતી નથી. કારણ કે સર્વે માનવ એક સમાન છે અને સમાભાવ હોય છે એવા માણસને જરૂર આ ખુશી મળી જાય છે.